તો વિડીયો શરૂ થાય એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુવાળા બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને વિડીયો સૌથી પહેલાં જોવા મળતા રહે. તો સર્ચ કરો, સબસ્ક્રાઈબ કરો. ભાઈ ખરેખર વાત કરું તો બહુ સારી ચાય છે. હું કાલે ઓપનિંગના દિવસે પણ આવ્યો હતો અને કાલ પીધો એટલા માટે આજ પણ આવ્યો છું અને આવો ટેસ્ટ રહેશે તો રોજ આવીશ. અચ્છા, આવો છો તમે. ચા ખરેખર કોઈ કેવી લાગી? આમ ના, હું બધા 2-3 જગ્યાએ પીવું પણ એના કરતાં આ અલગ જ ક્વોલિટીની લાગી અને મને સારી લાગી. એકદમ સારી મસ્ત ચાય છે. ક્વોલિટી એકદમ સારી ક્વોલિટી છે. આપણે બોર્નવિટા કહીએ છીએ ને, બોર્નવિટા જેવી લાગે છે એકદમ. સો અત્યારે ફરી એકવાર આપણે આવી ગયા છે અમદાવાદના જે મણિનગર વિસ્તારમાં છે. આજે મણિનગર રેલવે ક્રોસિંગ દેખાય છે તમે, તો તમે આ જોઈ શકો છો. આ સાઈડ જે રસ્તો સીધો ગોવા તરફ જશે અને આ સાઈડ સીધો છે ભાઈપુરા ખોખરા બાજુ. ક્યાં જુઓ તમે નવી વસ્તુ દેખાય છે ક્રોસિંગની સામે છે, જે ઉપ સરપંચ ગુલાચા ચા, એટલે મતલબ ગોળની ચા છે. સૌ પ્રથમ અમદાવાદમાં પહેલી વાર છે. ગોળની જે ચાના ફાયદા લખેલા છે કે કયા કયા ફાયદા ગોળની ચાથી થાય છે. આ અમદાવાદની એકમાત્ર એવી બ્રાન્ડ છે જે મહારાષ્ટ્રની બ્રાન્ડ છે અને અમદાવાદમાં આવી ગઈ છે. સૌ પ્રથમ પહેલું આઉટલેટ છે આ અમદાવાદની અંદર. આમ તો 300+ આઉટલેટ ખુલી ગયા છે, આપણા અમદાવાદની અંદર સૌ પ્રથમ બ્રાન્ડ છે. આપણા ગુજરાત અમદાવાદમાં સૌ પ્રથમ પહેલી બ્રાન્ડ છે. તમે જોઈ શકો છો લોગો આ ટાઈપનો છે, જે શ્રી ગોંધાજી સુપ્રસિદ્ધ ઉપ સરપંચ ચા, જે મહારાષ્ટ્રીયન શબ્દ છે ગુલાચા, એનો મતલબ કંઈક ગોળ એવું થાય છે. તો આપણે એમના ઓનર સાથે વાત કરવાના છે. તો જોઈ શકો આ રીતના સિમ્બોલ છે, એક બ્રાન્ડનો લોગો છે. જોઈ શકો ઉપરાંત તમે આ જોઈ શકો છો કે જે ક્રીમ રોલ છે, જે નાન ખટાઈ છે, સ્પેશિયલ ગોળમાંથી બનેલી મળે છે. તો મણિનગર આવશો ને તમે, આ મણિનગર જે રેલવે ક્રોસિંગ કરીને આવશો આ સાઈડ, તો સીધું તમને આ એક આઉટલેટ તમને જોવા મળી જ જશે, જે જોઈ શકો છો. આ બહાર દેખાશે તમને. તો ચલો આપણે હવે વાર નથી કરતા અને મળીએ છીએ સીધા અંદર. તો સ્વાગત છે દોસ્તો તમારું નવા અને ફ્રેશ વિડીયોમાં. ફરી એકવાર તમને લઈને આવી ગયા છીએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં, જ્યાં મળે છે તમને મહારાષ્ટ્રની સ્પેશિયલ ઉપ સરપંચ બ્રાન્ડની ગુલાચા ચા. તો આજે આપણે આ વિડીયોમાં ટેસ્ટ કરવાના છે ગોળની ચાનો, જે અમદાવાદમાં પહેલી બ્રાન્ડ છે. તમે પાછળ જોઈ શકો છો ઉપ સરપંચ ગોળની ચા કહેવાય ને, જે એ અમદાવાદમાં સૌ પ્રથમવાર લઈને આવી ગયા છે. જે મહારાષ્ટ્રની બ્રાન્ડ છે અહીંયા આવી ગઈ છે. તો આપણે આજે ટેસ્ટ કરવાના છે ચાનો. ચા ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુ મળે છે એની જોડાવાના વિડીયોમાં. તો ચલો આવી જાઓ મારી સાથે, તમને બતાવીએ છીએ ચાનો ટેસ્ટ કેવો છે અને ચા ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુ મળે છે, અને આ ઓનર સાથે વાત કરીને બતાવીએ છીએ કે કેવી વસ્તુ મળે છે. ચલો આવી જાઓ. ચલો તો ચલો આપણે હવે શોપની અંદર જઈએ છીએ. જે 13-10 જેવું ઓપનિંગ થયું છે આપણા જેની ગુડ ચા, સિર્ફ 10 રૂપિયામાં. એનો કહેવાનો મતલબ એમ છે કે જે નાનો વ્યક્તિ હોય ને એ પણ આ ગોળની ચા પી શકે છે. અને ફાયદા થોડી પહેલાં તમે બહાર બતાવી શકો છો. અને સ્વાદિષ્ટ ચા, સ્પેશિયલ ગુડવાળી ચા, કોફી, ક્રીમ રોલ, નાન ખટાઈ બધું અહીંયા મળશે. તો આપણે એમના ઓનર જે છે અંકિતભાઈ છે, જે એમની સાથે આપણે મુલાકાત કરીને વાત કરીએ છીએ કે કઈ રીતનું છે આ બ્રાન્ડ, કયાની છે અને શું છે, બધી ઇન્ફોર્મેશન આપણે વિડીયોમાં લેવાના છે. તમે આ જોઈ શકો છો કે હા, જે કપ જે આવે છે ને આના નેચરલ ગોળ તમે જોઈ શકો છો. અને જે કપ જે આવે છે એની સાઇઝ જુઓ તમે, આ 10 રૂપિયાની છે ને, તો ખાલી આ જો ચા ગોળવાળી ચા 10 રૂપિયામાં ખાલી આ. તો ચલો આપણે જોઈએ છીએ બીજી કઈ કઈ વસ્તુ મળે છે. આ શોપનું કંઈક વ્યૂ છે, જોઈ શકો છો તમે. તો આપણે જે ઓનર છે અંકિતભાઈ પટેલ, એમને આપણે વાત કરી છે. થોડી વાર પહેલાં શોપનો વ્યૂ જોયો, અને ચા બી કેવી છે, ચાનો ગ્લાસ બી જોયો, ટેસ્ટ બી કરવાના છે. તો સાહેબ સૌથી પહેલાં તો તમારું નામ કહેજો મને. મારું નામ પટેલ છે, બરાબર છે, અને અમારું શાખાનું નામ છે ઉપ સરપંચ ગોળની ચા. અચ્છા, તો આ જે ઉપ સરપંચ ચા, જે ગોળની ચા છે એ ત્યાંની છે, અને એને તમે આ કેટલા સમયથી શરૂ કર્યું છે? એટલે આ ચા છે એ મહારાષ્ટ્રની ચા છે, બરાબર છે. અને ઓનર છે મિલિંદભાઈ કોઈટે, અને અમારા શાખા નંબર 282. અને ટોટલ ઓલ ઇન્ડિયામાં 300+ શાખા છે. અને આખા અમદાવાદમાં અમારી સુપરના પહેલી અમારી જ છે. અને હજી આજે આપણે ગઈકાલે ઓપનિંગ થયેલું છે, 13-10ના દિવસે આપણે ઓપનિંગ થયેલું છે. ગોળની જે ચા આવે છે એના ફાયદા શું છે સૌથી પહેલાં તો એ સમજાવી દો. અને ખાંડથી ડાયાબિટીસ થાય છે અને અન્ય રોગ થાય છે. એટલે અમે આ 9 પ્રકારની સ્પોન્સરીને આવ્યા છે. અને આપણો ગોળ દેશી ગોળ છે, કેમિકલ વગરનો. સવારે 4 વાગે તો ખુલી જાય છે જુઓ તમે. એટલે કહેવાનો મતલબ કે તમારે ગમે ત્યારે અહીંયા આવશો ને એટલે ગોળની ચા તમને પીવા મળી જશે. અને સૌથી પહેલાં તો ભાવ કીધો તમે. ભાવ આપણે રેગ્યુલર છે, જે માર્કેટમાં ચાલે છે જ છે. નાની પવાલી આવે એના 5 રૂપિયા અને મોટી 10 રૂપિયા છે. તો કોઈ પણ વ્યક્તિ, થોડી વાર પહેલાં વાત કરી કે ગરીબમાં ગરીબ હોય ને, કોઈ બી વ્યક્તિ
જે ગોળવાળી ચા જે કેમિકલ રહિત જે ખાંડવાળી આવે એના કરતાં અલગ એકદમ નેચરલ 10 રૂપિયામાં ચા પી શકે છે. અહીંયા તમે હેન્ડલિંગ કેટલા લોકો કરો છો? હેન્ડલિંગ અમે ટોટલ 3 જણા કરીએ છીએ. 3 જણા. ચા બનાવવા વાળું તમે જાતે જ બનાવો છો કે બીજો છે? એટલે ચા બનાવતા તો અમને શીખવા માટે એક કારીગર મોકલેલ છે. અચ્છા, મરાઠી સ્પેશિયલ કારીગર આવે છે. શું વાત છે? તો મહારાષ્ટ્રથી સાંભળો કે મહારાષ્ટ્રથી સ્પેશિયલ કારીગર ચા બનાવવા આવે છે કે ગોળની ચા બનાવી કે નોર્મલ જે ચા બનાવે એ લોકો નહીં બનાવી શકતા, સ્પેશિયલ મહારાષ્ટ્રથી કારીગર મોકલેલો છે. તો એ ભાઈ છે કે ગતા રહેતી? ના, એ ભાઈ છે 15 અમે આરામ કરવા મોકલેલો છે. અચ્છા, એવું છે. એટલે સવારે 4 વાગે ઉઠે છે એટલા માટે. અચ્છા, એવું છે. અને તો કહેવાય કે ચા કેટલા વાગે બને છે ને ચા તૈયાર જ મળશે તમને કોઈ બી અહીંયા આવશે? હા, ગમે ત્યારે સવારે તમે 4 થી રાતે 12 વાગ્યા સુધી આવશો એટલે તમારે ચા રેડી મળશે તમને. હા. તો ભાઈ સવારે 4 થી લઈને રાતે 12 વાગ્યા સુધી ચા તમને અહીંયા પીવા મળી છે. તો આવી જાઓ, હવે ચાનો ટેસ્ટ કરીએ છીએ કે ચા અને આ ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુ મળે છે બીજે કહી દો. એટલે આપણા જોડે ગોળની બીજી બી આઈટમ છે, જેમ કે ગોળનો પિન રોલ છે, ગોળની નાન કઢાઈ બી છે, એની પ્રાઇસ ખાલી 10 રૂપિયા જ છે આપણે. અચ્છા, ભાઈ ગોળની 9 ખડેનો ભાવ આપણો ખાલી 10 જ રૂપિયા એ બી લાવે છે. તો આપણે સૌથી પહેલાં તો થોડી વાર ચા જોઈ ત્યાં આ જો ખાલી ચા, આ ચા એવી છે. તો આપણે હવે ચાનો ટેસ્ટ કરીએ છીએ કે ચા કેવી છે. ચા એકદમ ગરમ છે. મોડામાં નાખતા અંદર એમ લાગે છે કે બોર્નવિટા આવે ને કે બોર્નવિટાને પણ પાછી પાડી દેશે એમ કહીએ નહીં ચાલે. તો પણ રિયલમાં છે કે ખરેખર ચા આમ પીવા લાયક છે, આમ મજા આવી જાય. આપણે હવે આ જે ટેસ્ટ મેં જોયો બરોબર, તો આવનારા કેટલા ટાઈમ પછી આ ટેસ્ટ જોવા મળશે? લાઈફ ટાઈમ લાઈફ બનાવવાનો કારીગર ચેન્જ થઈ જાય ને હા. તો બી ચાર્જ આ જ રહેશે. આ જ ક્વોલિટી આ જ અચ્છા. રહેશે. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. બરોબર. તો જબરદસ્ત ટેસ્ટ છે. આપણે ફિનિશ કરીએ થોડી વારમાં. આ ઉપરાંત બીજી કઈ વસ્તુ મળે છે? લાવો તો. બીજી આપણે ગોળની નાન કઢાઈ છે. તો જો તમે ગોળની નાન કઢાઈ એકદમ નેચરલ. આ 10 રૂપિયા છે. હઉ, તો આ 10 રૂપિયાની અંદર 3 આવે છે, તમે જોઈ શકશો. 10 રૂપિયાની 3 આવે છે. કે ક્રીમનો ફક્ત 10 રૂપિયાનો મળે છે. આપણે ટેસ્ટ કરીએ છીએ કે ટેસ્ટ કેવો છે. જો કે ગોળની વસ્તુ એટલે ટેસ્ટ કરવાની જરૂર હોતી જ નથી. ચાનો જે ચલો છે, હવે ચા આપણે એને ફિનિશ કરીએ છીએ. તો અહીંયા કઈ કસ્ટમરનો શું રહેતા રિસ્પોન્સ કેવો છે? અંદર જેવી કસ્ટમર આવે છે બીજી વાર પાછા આવે જ છે આપણે. એમ કહે છે કે અમારે આવું જરૂર ના, 100% નથી. બરાબર છે, આવો ટેસ્ટ અને ગોળની ચા કશે નથી મળતી. ના 100% ક્યાંય મળતી નહીં ભાઈ. મેન વસ્તુ એ છે અમદાવાદમાં તો આ પહેલી બ્રાન્ચ છે. આ બ્રાન્ડ જે છે ને એ પહેલી છે આપણા મણિનગર વિસ્તારમાં. જે ગોળ આવે ને એ શરીરને કોઈ નુકસાન કરતો નથી. અને થોડી વાર પહેલાં તમે ફાયદા જોયા તો શું ફાયદા થાય છે. તો ચલો આપણે આ ચાને ફિનિશ કરી પાછા આપણે તમને મળીએ. તો થોડી વાર પહેલાં ચા પીધી અને બધું જ જોયું. હવે આપણા કસ્ટમર જે આવે છે એ લોકોને કેવો ટેસ્ટ લાગે છે. સૌથી પહેલાં તમારું નામ કહી દો મને. નામ છે કુલદીપ તોમર. અચ્છા, તો ચા તમને ખરેખર કહો છો કેવી લાગી? આમ એકદમ સારી મસ્ત ચા છે. ક્વોલિટી એકદમ સારી ક્વોલિટી છે. આપણે બોર્નવિટા કહીએ છીએ ને, બોર્નવિટા જેવી લાગે છે એકદમ. આપણે જાતે જ કીધું કે ચા જે છે ને જે કહેવાય છે બોર્નવિટા આવે છે, ખરેખર બોર્નવિટા જેવી લાગે છે. તમે ચા પીશો ને અહીંયા આવીને એટલે તમને આમ ખબર પડશે કે કેવી ચા છે. તો સાહેબ તમારું નામ શું છે સૌથી પહેલાં કહી દો. જયંતિભાઈ આત્મારામ પરમાર. અચ્છા, તો આ જે ચાનો ટેસ્ટ કરો છો તમે, ચા ખરેખર કોઈ કેવી લાગી? આમ ના, હું બધા 2-3 જગ્યાએ પીવું છું પણ એના કરતાં આ અલગ જ ક્વોલિટીની લાગી. અને બધે સારી લાગી. ગોળની વસ્તુ સારી લાગી. મજા આવી ગઈ? સાહેબ સૌથી પહેલાં તો તમારું નામ કહી દો. જીગર થાપા. જીગર થાપા. તો તમે ક્યાંના છો મૂળ? મૂળ નેપાળનું છે. અચ્છા, તો તમે આ જે ચા પીવો છો ખરેખર એમ કહો કે કેવી લાગે છે? આમ ભાઈ ખરેખર વાત કરું તો બહુ સારી ચાય છે. હું કાલે ઓપનિંગના દિવસે પણ આવ્યો હતો અને કાલ પીધો એટલા માટે આજ પણ આવ્યો છું. અને આવો ટેસ્ટ રહેશે તો રોજ આવીશ. ચા જે બને છે એમાં કઈ વસ્તુ નાખવામાં આવે છે બતાવી દો પહેલાં તો. એટલે આ ચા બને છે એમાં ચાય પત્તી આવે છે સ્પેશિયલ. એ આપણે મહારાષ્ટ્રથી જ આવે છે. બરાબર છે. અને એક આપણો આ દેશી ગોળ આવે છે કેમિકલ વગરનો. હા, એ આ ગોળ નાખવામાં આવે છે. અને આપણી ચામાં એવી ખાસિયત છે કે આપણે પાણી નાખતા નથી. આપણે ખાલી એકલી અમૂલ ગોળની જ ચા બને છે. એ જે પહેલી બ્રાન્ચ છે અમદાવાદમાં જે ઉપ સરપંચ ગુલાચા ચા એટલે ગોળની ચા, આ મહારાષ્ટ્રીયન શબ્દ છે, મહારાષ્ટ્રીય બ્રાન્ડ છે. જે તમને ના ખબર હોય તો કહી દઉં. તો 10 રૂપિયામાં જબરદસ્ત ક્વોલિટીની ચા છે. તમે આવશો એટલે જબરદસ્ત મજા આવશે. જે આ ક્રીમ રોલ આવે છે ગોળના સ્પેશિયલ બનેલા છે. તો આ જોઈ શકો છો. આ જે 9 કઢાઈ છે ગોળની સ્પેશિયલ બનેલી છે. તો આપણે એને ટેસ્ટ કરીએ છીએ કેવો છે ટેસ્ટ. તો ગોળની બનેલી છે એટલે આમાં કંઈ ખાવામાં નુકસાન કોઈને છે નહીં. આ બી આનો ચા અંગત તમે આ બી ખાઈ શકો છો. એમ રોલ બી ગોળનો બનેલો છે. આપણે એનો બી ટેસ્ટ કરીએ. ચલો હવે આપણે આ ગોળમાંથી બનેલો ક્રીમ રોલ છે જે મહારાષ્ટ્રની સ્પેશિયલ બ્રાન્ડ છે ત્યાં મળે છે. ટેસ્ટ કરીએ છીએ. તો આમાં કોઈ પણ પ્રકારની ખાંડ કે શું કહેવાય કે જે એસેન્સ એ બધું એડ કરવામાં આવતું નથી. અને ફક્ત ને ફક્ત 10 રૂપિયા મેમ ખાલી ચા આવી જાય. મેં કોઈ જાણે પીધી જ નથી.
આપણે પહેલી વાર મેં એવી ચા ગોળની ચા પીધી છે, જોરદાર ચા છે. જાણે બોર્નવીટા પીતા હોય. આ ત્રીજી વાર એવું બોલું છું અને કસ્ટમર બી બોલે છે કે બોર્નવીટા પીતા હોય ને સેમ એવી ચા લાગશે તમને. પંજાબ નેશનલ બેંકની બાજુમાં રેલવે સ્ટેશન ઉતરો ને, જો સારી ચા પીવી હોય ને તો તમે એકવાર પધારો તો આમ તમને ખબર પડશે કે બીજી વાર આવશો. અહીંયા આગળ જે બી કસ્ટમર ગઈકાલના ગયા છે ને તે વળી પાછા આજે અહીંયા આવે છે. ચલો, આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો જરા પણ સારો લાગ્યો તો બીજાને શેર કરો. જે લોકોને ચા પીવાના શોખીન હોય સ્પેશિયલી એ લોકોને શેર કરો. ચલો ફરી મળીએ છીએ નવા એક્સાઇટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.